નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં આઈપી મિશન સ્કૂલ બહાર અધૂરી બ્લોક કામગીરીથી બાળકોની સુરક્ષા જોખમમાં। 1 વર્ષથી વધુ સમયથી અધૂરું કામ યથાવત। છેલ્લા 15 દિવસથી રજૂઆતો છતાં પાલિકાના ગોળ જવાબો। સામાજિક કાર્યકર્તા નીલમ વસૈયાએ ઠાલવ્ય રોષ। પ્રિન્સિપાલ વિશ્રામ સંગાડાએ બાળકોના હિતમાં સ્વખર્ચે કામગીરી કરાવી। આજે શનિવાર છે અને આજે સ્કૂલ છૂટ્યા પછી સ્કૂલના પ્રિન્સિપાલ બાળકોને ઘરે નીકળી ગયા પછી રસ્તા ઉપર ઊભા કામ કરાવતા હતા। એટલી વારમાં મારે અહીંયાથી આવવાનું થયું। મેં સરને પૂછ્યું, સર શું કરી રહ્યા છો? તો આજે સંગાડા સાહેબ આઈપી મિશન સ્કૂલના પ્રિન્સિપાલ છે, પ્રાથમિક સ્કૂલના, અને એ બાળકોનું ભવિષ્ય કે એમને કોઈ ખોડખાપણ ના થઈ જાય એના માટે આ જે તમે દેખી શકો છો આ જે કામગીરી છે એ અત્યારે કરાવી રહ્યા છે। ચોમાસાનો સમય છે, ખાડાઓ છે સ્કૂલની આજુબાજુ, અને સ્કૂલની આગળ અહીંયાથી મુવાડા ચોકડી સુધી, સ્કૂલથી મુવાડા ચોકડી સુધી પગદંડી બનાવવામાં આવી છે, બ્લોક નાખવામાં આવ્યા છે। પણ જે તે સમયે જે તે એજન્સીએ જે કામ હાથ ઉપર લીધું હતું એને પૂર્ણ કર્યું નથી। આ કામગીરી માટે અમે નગરપાલિકામાં પણ વાત કરી છે। એ કહે છે કે જે તે એજન્સીએ કર્યું છે એમને વાત કરો। એમને વાત કરવામાં આવે છે તો એ જણાવે છે કે તમે નગરપાલિકામાં વાત કરો। એટલે 15 દિવસ સુધી અમે રાહ દેખી અને 15 દિવસ સુધી અમારું કામ કરી આપવામાં ના આવ્યું। એટલા માટે આજે આઈપી મિશન સ્કૂલના પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ વિશ્રામ સાહેબ આજે જાતે પોતાને સ્વખર્ચે આ કામ કરાવી રહ્યા છે। એટલે મારું તમામ નગરપાલિકાના સભ્યને વિનંતી છે કે સ્કૂલની આજુબાજુ કાં તો કોઈ એવો વિસ્તાર હોય ખરેખર જ્યાં આપણે કામ કરવા જેવું છે, આવનારા સમયની અંદર મોટું નુકસાન ના થઈ જાય એના માટે જો આપણે આ કામને આપણે જલ્દીથી પૂર્ણ કરીએ અને બાળકો આસાનીથી ઘરે સુધી જાય અને ત્યાં ઘરેથી સ્કૂલ સુધી આવે એવી હું આશા રાખું છું। અને થોડા દિવસ પહેલાં પણ એક બાળકને વાગ્યું હતું અને પ્રિન્સિપાલ સુધી વાત પણ પહોંચી હતી, પણ આજે સાહેબ વારંવાર રજૂઆત કર્યા પછી પણ આજે જાતે કામ કરાવી રહ્યા છે, એટલે હું સાહેબનો આભાર માનું છું। જાલોદ શહેરમાં આઈપી મિશન સ્કૂલની બહાર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી બ્લોક પેવિંગની કામગીરી 1 વર્ષથી વધુ સમયથી અધૂરી હાલતમાં પડી રહી છે। ચોમાસાની ઋતુમાં અધૂરી કામગીરીના કારણે શાળાએ આવતા જતા બાળકો લપસી પડીને ઇજાગ્રસ્ત થવાની તેમજ હાઈવે માર્ગ પર સતત પસાર થતા વાહનોને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ ઊભી થઈ છે। આઈપી મિશન સ્કૂલની બહાર નગરપાલિકા દ્વારા બ્લોક પેવિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જો કે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અધૂરી છોડી દેવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે 1 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી। શાળા સંચાલન દ્વારા અધૂરી કામગીરી પૂર્ણ કરવા માટે છેલ્લા 15 દિવસથી નગરપાલિકામાં સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, તેમ છતાં કામગીરી પૂર્ણ કરવાને બદલે પાલિકા તંત્ર દ્વારા ગોળ જવાબો આપવામાં આવતા હોવાના આક્ષેપો વચ્ચે સમસ્યા યથાવત છે। શાળાની બહાર હાઈવે માર્ગ આવેલો હોવાથી અહીં સતત વાહનોની અવરજવર રહે છે। બીજી તરફ શાળામાં મોટી સંખ્યામાં બાળકો આવતા જતા હોવાથી અધૂરી બ્લોક કામગીરી અને ચોમાસાના કાદવ પાણીના કારણે બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। આ પગદંડી પર છોડ વાવવા માટે 2 મોટા કુંડા બનાવવામાં આવ્યા છે, પરંતુ અધૂરી બ્લોક કામગીરી અને અવ્યવસ્થાને કારણે અહીંયા કુંડાઓ પણ યોગ્ય ઉપયોગ થઈ રહ્યો નથી। એક તરફ શહેરને સુંદર બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ બાળકો માટે ઉપયોગી પગદંડીની કામગીરી 1 વર્ષથી વધુ સમયથી અધૂરી રાખવામાં આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। અધૂરી કામગીરી માટે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પણ સવાલો ઊભા થયા છે। 1 વર્ષથી વધુ સમય સુધી કામ અધૂરું રહેવા છતાં જવાબદાર કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવી? શાળા દ્વારા 15 દિવસથી રજૂઆતો છતાં કામગીરી કેમ પૂર્ણ કરવામાં આવી નથી? જો તંત્રને આ સમસ્યાની જાણ છે તો હજુ સુધી કાયમી ઉકેલ કેમ લાવવામાં આવ્યો નથી? તેવા સવાલો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે। બાળકોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આઈપી મિશન સ્કૂલ બહારની અધૂરી બ્લોક કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી પગદંડીને સુવ્યવસ્થિત કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે। અકસ્માતની રાહ જોવાને બદલે તંત્ર સમયસર જાગે તેવી લોક માંગ ઉઠી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।